પૂજ્યપાદ હરિભદ્ર ઈશ્વરજી મહારાજ શ્રાવક જીવનના વ્રતની વાત કરી રહ્યા છે। અનાદિકાળની કુવાસનાઓ, અનાદિકાળના કુસંસ્કારો, એને તોડવાનું કોઈ અમોઘ સાધન હોય તો એ છે વ્રત। વ્રતની આરાધના વગર, વ્રતની ઉપાસના વગર સંસ્કારોને તોડી નહીં શકાય। આપણી બહારની ગમે તેટલી મહેનત હશે, પણ જો વિરતિ નહીં હોય, અટકશું નહીં, તો આ સંસ્કારોને, આ સંજ્ઞાઓને, આ અંદર ઊંડા મૂળ કરીને પડેલા આપણા વિચારોને દૂર કરવા અશક્ય। બીજો કોઈ ઉપાય જ નથી। આપણને બંધન ફાવતું નથી, આપણને બંધનમાં રહેવાનું ગમતું નથી। જરાક રિસ્ટ્રિક્શન આવે છે અને આપણે એને સ્વીકારવાનો ઇનકાર કરીએ, તરત જ ના પાડીએ છીએ કે નહીં, આમને આમ જેમ કહો એમ કરી દઈશું, પણ બંધન નથી। સાહેબ એમને એમ બેસવું તો વાંધો છે કાંઈ? સામયિક ન લઉં તો ન ચાલે? તમારે કલાક બેસવાનું હોય સાહેબ સાથે, તો સામયિક લઈને બેસો કે એમને બેસો? તમને ખબર જ છે કલાક જવાનો જ છે મારે, તો સામયિક લઈને બેસવાનું? સાહેબ એમને બેસવું તો ચાલે કે ના ચાલે? આપણે જેટલું ચલાવવું એટલું ચાલે। જ્ઞાનીઓ ક્યાંય રોગ લગાડતા નથી, તારે જેટલું ભમવું હોય સંસારમાં ભમ। અમારું કામ માત્ર માર્ગદર્શન કરવાનું છે, અમારું કામ માત્ર તને આંગળી ચીંધણું કરવાનું છે, પરાણે ધક્કા મારવાનું કામ જ્ઞાનીઓનું નથી, ખેંચી તાણીને કોઈને લાવવાનું કામ જ્ઞાનીઓનું નથી। માત્ર ને માત્ર સાઇન બોર્ડ બનીને, માર્ગદર્શક બનીને ઊભા રહેવું, બસ આ જ્ઞાનીનું લક્ષણ છે। એ અકળાય નહીં, એ બેચેન થાય નહીં। સાઇન બોર્ડ જોયું હોય કે આ બાજુથી પાલડી જવાય પણ ઊંધો ચાલે, તો એમાં સાઇન બોર્ડ શું કરે? એ કંઈ આડું ન પડે કે નહીં ભાઈ તું ખોટો જાય, રસ્તો બતાડે, બસ પછી ઊભું રહે, ચાલે। આપણે જેટલું ચલાવવું એટલું ચાલી શકે, પણ જે દિવસે મને એમ થશે કે હવે આ નહીં ચાલે, હવે આ પરિભ્રમણ, બરાબર યાદ રાખજો, પરિભ્રમણમાંથી બહાર નીકળવું હશે તો વ્રતની આરાધના અનિવાર્ય છે। એકવાર મેં કહ્યું હતું પેલા, હિતના કામ કરવા સહેલા છે, અહિતથી અટકવું બહુ અઘરું છે। અને મુખ્ય ધર્મ જ આ છે, પહેલું પાયો આ છે, હવે અહિતથી અટકો, હવે અનર્થથી અટકો, હવે આત્માને નુકસાન પહોંચાડતા મન વચન કાયાના યોગોથી અટકો। અને એના માટે શ્રેષ્ઠ આલંબન છે વ્રતની આરાધના, વ્રતની ઉપાસના। વ્રત એટલે શું? જે કંઈ પણ બેફામપણે, અમર્યાદપણે જે અનર્થો સેવાય છે, એ અનર્થ ઉપર બ્રેક મારવી, એનું નામ વ્રત છે। કોઈ પણ પ્રકારનું અનર્થ હોય, એ 12 પ્રકારના વ્રત બતાડ્યા। હિંસા હોય, જૂઠ હોય, ચોરી હોય, અસદાચાર હોય, પરિગ્રહ હોય, કોઈ પણ જાતનું અનર્થ છે જે આત્માને નુકસાન પહોંચાડે, એમાંથી બહાર નીકળવું છે, એમાંથી મુક્ત થવું છે, તો વ્રત સિવાય કોઈ વિકલ્પ નથી, કોઈ જ વિકલ્પ નથી। તમે પૈસા ખર્ચશો ને તો પુણ્ય વધશે, પણ પરિગ્રહનું પરિમાણ લેશો ને તો કર્મ ખપશે। પુણ્ય વધવાથી મોક્ષ નથી, કર્મ ખપવાથી મોક્ષ છે, ભોગવવાનું। પુણ્ય હોય કે પાપ હોય, બંનેનો ક્ષય થાય પછી મોક્ષ। એટલે સત્કાર્ય કરીએ એની સાથે સાથે જેટલું પણ અસત છે આપણી અંદર, ખોટું છે આપણી અંદર, એનાથી અટકવાનું। આપણે છઠ્ઠે દેશાવગાસિકની વાત કરતા, દિક પરિમાણ વ્રતની વાત કરતા। ફરવું ખૂબ ગમે આપણને, અહીંયા નિયમ આવે ભાઈ આટલું ફરવું, આનાથી વધારે ન ફરવું। પરદેશ જઈએ, અહીંયા જઈએ, આમાં કાંઈ એવું નથી કે હવે આટલું જ,
પણ કોઈક મર્યાદા બાંધે, કોઈ 2 વાર જીવનમાં પરદેશ જવું કે 3 વાર જવું, હા સગા સંબંધી હોય તો એ વસ્તુ અલગ છે, બાકી નિયમન કરે, હરવા ફરવા જવા માટેના નિયમન કરે, જેનાથી આત્માનું ભલું ન થાય ને એવી દરેક પ્રવૃત્તિ ઉપર લગામ લગાડે એનું નામ શ્રાવક છે. જેનાથી આત્માનું અહિત થતું હોય એવી દરેક પ્રવૃત્તિથી પાછો ફરે એનું નામ શ્રાવક છે. બસ આ દરેક અહિતનું સૂચન અહીંયા કરી દીધું છે કે આટલું બધું અહિત છે, તમે ફરવા માટે, કોના માટે ફરો છો? કોના માટે? તમારા મનના રાજીપા માટે ફરો છો, તમારા ઇન્દ્રિયોના સુખ માટે તમે ફરો છો. માત્ર ને માત્ર આ ભાવને કેન્દ્રમાં રાખીને, આ શરીરને કેન્દ્રમાં રાખીને, વર્તમાનનો વિચાર કેન્દ્રમાં રાખીને આપણે ફરીએ છીએ, એના ઉપર લગામ લગાડવાની છે. ખૂબ ફર્યા છીએ. કેટલું ફર્યા છે? જે બધા ધોધ જોવા જાઓ છો, ધોધ જોવા જાઓ, એમાં આપણે પણ હતા. એ ધોધમાં પાણી તરીકે આપણે પણ જન્મ્યા હતા, લોકો આપણને જોવા આવતા. જે બગીચાઓ, જે પર્વતો, જે કંઈ પણ તમે જોવા જાઓ છો, એ એક પણ જગ્યા એવી નથી જ્યાં આપણે જન્મ્યા ન હોઈએ, જ્યાં આપણે મર્યા ન હોઈએ, જ્યાં આપણે જોવા ન ગયા હોઈએ, ત્યાંય જન્મ લીધા છે. પણ આનો ધરવ ક્યારેય થવાનો નથી, આની તૃપ્તિ ક્યારેય થવાની નથી. જેટલું ફરશો ને એટલી ઈચ્છાઓ વધશે, એટલો વલવલાટ વધશે, એટલી આસક્તિઓ વધશે, એટલા કર્મબંધ વધશે. એટલે પરિમાણ કરવાનું છે, બધી જ દિશાઓનું પરિમાણ કરવાનું છે. ચારે દિશાઓ એ એક પરિમાણ વ્રત છે. પછી છે ભોગોપભોગ પરિમાણ. 7મે ભોગોપભોગ. ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, રહેવું, મકાન, આ તે, આ દરેક વસ્તુનું એક પરિમાણ હોય, એક માપ હોય. કેટલું હોય માણસ પાસે, કેટલું રાખવું? મેં પરમ દિવસે કહ્યું હતું તમને, જેટલાનું પરિમાણ કરશો ને એટલા જ દોષો, એટલા જ પાપો તમારા ખાતે રહેશે. જો પરિમાણ નહીં કરો તો આપણી ઈચ્છાઓ તો અમાપ છે, આપણી ઈચ્છાઓ તો અમર્યાદ છે, આપણી ઈચ્છાઓને કોઈ છેડો જ નથી. ઈચ્છા પ્રમાણેના પાપ મળશે તો પુણ્ય પ્રમાણે મળશે, પુણ્ય પ્રમાણે ભોગવશો, શક્તિ પ્રમાણે, પણ પાપ ઈચ્છા પ્રમાણે થશે. તમારું પુણ્ય કરોડ રૂપિયા મેળવવાનું છે, પણ કરોડ રૂપિયા ભોગવવાની શક્તિ ખરી? તમારા ઘરમાં 50 રોટલી બને, પણ ખાઈ શકો? ના ખાઈ શકાય. મેળવવાનું પુણ્ય વધારે હોય પણ ભોગવવાની શક્તિ બહુ મર્યાદિત હોય. પણ કર્મબંધ એ ઈચ્છાઓને અધીન છે. ઈચ્છા છે ત્યાં જ બ્રેક મારવાની. વ્રત એટલે ઈચ્છાઓ ઉપર કંટ્રોલ કરવો. હવે ઈચ્છા જ આનાથી વધારે નથી કરવાની. તમે દાદરો બનાવ્યો ને કઠેડો મૂક્યો ને, હવે આનાથી વધારે આ બાજુ અવાય જ નહીં. આનાથી વધારે બસ આટલી જ જગ્યામાંથી તમારે ચડવાનું છે, ઉતરવાનું છે, જવા આવવાનું છે, બધું આ ફિક્સ થઈ ગયું. એની જેમ બસ હવે આટલામાં જ જીવવાનું છે. આ વ્રત એટલે ભોગ અને ઉપભોગ એની અમર્યાદ જે વ્યવસ્થાઓ છે આપણી, ગમે ત્યારે ગમે તે જે ઈચ્છા થાય તે પ્રમાણે ભોગ ઉપભોગના સાધનોનો ઉપયોગ કરવો, એની મર્યાદા. એમાં 14 નિયમ આવે. ઘણા બધા કરતા હશે, બહેનો તો કરતા હોય, ભાઈઓને અઘરું પડે. સાહેબ આ રોજ સવારમાં ઉઠીને યાદ કરવાનું, પાછું રાત્રે સંક્ષેપ કરવાનો, બહુ અઘરું જ. આપણા માટે હિસાબ જેવી વસ્તુ સહેલી એક પણ નહીં. બાકી બધું થાય, હિસાબ થાય, બીજું કશું જ ન થાય. એટલે ભોગોપભોગનું પરિમાણ આવે. બસ આટલી જ વસ્તુ, ખાવામાં, પીવામાં, પહેરવામાં, બધી જ વસ્તુ. આમાં છે ને ઘણું તમે ઊંડા ઉતરો એટલે તમને કંટાળો આવે એવી વસ્તુ છે. જૂતા ચપ્પલ કેટલા પહેરવા ને એની મર્યાદા, કેટલા ગાડી ઘોડા વાપરવા એની પણ મર્યાદા, કેટલા પંખા વગેરે વાપરવા, કેટલી ગાદલા ગોદડા વાપરવા, પલંગ વાપરવા એની પણ મર્યાદા, કેટલા પરફ્યુમ વાપરવા એની મર્યાદા, કેટલા લાલી લિપસ્ટિક ને આ બધું લગાડવું એની મર્યાદા. અઢળક મર્યાદાઓ.
આપણને ઘણીવાર એમ લાગે આટલું ઝીણું 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 ઝીણું, પણ આપણને ખબર નથી આપણી અંદર ઈચ્છાઓ કેટલી પડેલી છે. આવી નાની 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 અસંખ્ય ઈચ્છાઓ આપણી અંદર છે, અને દરેક ઈચ્છા આપણા આત્માને બંધનમાં રાખે છે. ઈચ્છા એનું નામ જે આત્માને બંધનમાં રાખે, સતત આત્માને બંધનમાં રાખે છે ઈચ્છાઓ. આ ઈચ્છા થઈ, તે ઈચ્છા થઈ, એને મેળવવાની લાલસા થઈ, એની આસક્તિ થઈ, એ મેળવવાનો પ્રયત્ન થયો, મળે એટલે કોઈ વાપરે નહીં એની ચિંતા, કોઈ એડે નહીં એને થાય. બાથરૂમમાં જાય તો સાબુ સંતાડી મારું જ સાબુ લઈને બહાર આવે. બધું અલગ અલગ હોય, આનું અલગ, આનું અલગ, આનું અલગ. આ શું છે? જો સમજાય ને તો ખબર પડે કે આટલી આટલી વાતોમાં પણ આપણે કેટલા કર્મો બાંધીએ છીએ એનો અંદાજ આપણને. ને એટલે આટલી ઝીણી વિગતો મૂકીશ. આ દરેક વસ્તુનો ત્યાગ 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 કેમ પરિમાણ કરવાનું? ઈચ્છા પરિમાણ છે. શેનું પરિમાણ? ઈચ્છાઓનું પરિમાણ. એનું નામ આ વ્રત છે. પછી અનર્થ દંડ વિરતિ. પ્રયોજન જેનું ન હોય એવા કાર્યો કરવા. અર્થ એટલે પ્રયોજન, અનર્થ એટલે પ્રયોજન વગરની પ્રવૃત્તિ. રસોઈ બનાવવી એનું પ્રયોજન છે, ભાઈ ખાવાનું છે, પેટ ભરવાનું છે, ભૂખ લાગે જ છે એટલે કરવું. ધંધો કરવો પડે, પ્રયોજન છે કે ભાઈ પૈસા કમાઈશું તો આપણું જીવન નિર્વાહ થશે, તો જ આપણા બધા વ્યવહારોને યોગ્ય રીતે આપણે નિભાવી શકીશું, માટે આપણે વેપાર કરવો પડે. આ અર્થદંડ છે. એનાથી કર્મ તો બંધાય, પણ અર્થદંડ છે, પ્રયોજન છે. એમાં પરિવાર, શરીર, આ બધાની સાચવણી છે, દેખભાળ છે. પણ જે વસ્તુઓ જેને શરીરને કે પરિવારને, બીજાને કોઈને કશો ફાયદો ન હોય એવી બધી વસ્તુઓનો ત્યાગ, એનું નામ અનર્થ દંડ વિરતિ છે. આ ટીવી, આ સિનેમા, આ બધું શું છે? સિરિયલો જોવી, આ જે કંઈ પણ આપણે કરીએ છીએ બોલો અર્થદંડ કે અનર્થદંડ? સિવાય મોજ શોખ એનું કોઈ પ્રયોજન આ જીવનમાં કોઈ લાભ નથી તમને. એનાથી તમને કોઈ, હા, ઉલટાનું નુકસાન થાય. તમારા વિચારો વિકૃત થાય, તમારી મનોવૃત્તિઓ બગડે, તમારી ઈચ્છાઓ બહેકે ભડકે. આ કેમ? આ આટલી બધી એડવર્ટાઇઝો આવે છે, એમાંથી કેટલા બધા ઘરમાં સામાન આવી ગયા? સાચું, કોના લીધે આવ્યા? જરૂરિયાતના લીધે આવ્યા કે એડવર્ટાઇઝના લીધે આવ્યા? આવશ્યકતાઓ ચૂકાઈ જાય, ભૂલાઈ જાય અને ઈચ્છાઓ આપણને ઘસડી જાય. આ વ્યવસ્થા, આ મીડિયાની વ્યવસ્થા. આ જોઈએ છે ત્યારે મનમાં એક વિચાર ઉત્પન્ન થાય છે. આ જોઈએ છીએ, જાણીએ છીએ ત્યારે મનમાં એક સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન થાય છે, અને પછી એ પ્રમાણે આગળ વધવાનું બંધ થાય. એટલે નિષ્પ્રયોજન આત્માને જેનાથી દંડ થાય એનું નામ અનર્થ દંડ છે. કામ વગરના વિકલ્પો કર્યા કરવા, દુર્ધ્યાન કર્યા કરવા, અપધ્યાન, મનમાં સંકલ્પ વિકલ્પ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, એ પણ અનર્થદંડ છે. કયા વિચારો કરવાને એનો વિવેક હોય, કેવા વિચારો કરવા એનો વિવેક હોય. પણ આપણે ફ્રી બેઠા હોઈએ તો આપણો ઉપયોગ નથી હોતો. ફરીવાર બરાબર યાદ રાખજો, ઉપયોગ એ ધર્મ છે. જેટલો તમારો ઉપયોગ જાગતો એટલો ધર્મ તમારો સાચો. ઉપયોગ ખસ્યો, ઉપયોગ ખસ્યો એટલે કર્મ બંધ થયા. સાવધાની હટી, દુર્ઘટના ઘટી. બસ આ સાવધાની એનો ના ઉપયોગ છે. મારા મનમાં શું ચાલે છે ને એના પ્રત્યે પણ મારે સાવધાન રહેવાનું છે. નહીતર વગર કારણે, વગર લેવા દેવાય સામાયિકમાં બેઠો છું, હું પરમાત્માની પૂજા કરી રહ્યો છું, નવકારની માળા ગણી રહ્યો છું, અને એમાં મારા વિચારો જો આવા જ ચાલ્યા કરે, હું જો એના ઉપર ધ્યાન જ ન આપું, એના પ્રત્યે સાવધાન જ ન રહું, તો માળામાં 108 નવકાર તો ગણાય, પણ એ નવકારનો ફાયદો શું? ફાયદો ઓછો. શું ઓછો? શું ફાયદો થાય? ખાલી એટલો જ કે તમે માળા પકડીને બેઠા થાય એટલે બીજાને નડ્યા નહીં.
આ ફાયદો કોકને થાય, તમને શું ફાયદો? મનમાં આટલા બધા વિકલ્પો ચાલ્યા કરે, મનમાં આટલા બધા દૂર ધ્યાન ચાલ્યા કરે, અને આપણે કશો જ પ્રયત્ન, કોઈ પ્રયાસ, કોઈ પુરુષાર્થ એને રોકવા, એને અટકાવવા, વિચારોને બદલવા આપણે કરતા જ. આપણે ફરિયાદ કરીએ છીએ, આપણે પુરુષાર્થ નથી કરતા. ફરિયાદ છે, સાહેબ મન સ્થિર નથી રહેતું. મન સ્થિર નથી રહેતું એની ફરિયાદ છે, પણ એનો પ્રયત્ન ખરો? તમે એવું નક્કી કર્યું કે હું માળા ગણીશ ને તો માળાનો જે કંઈ પણ મંત્ર હું ગણતો હોય, ભલે શંકેશ્વર ભગવાનની ગણતો હોય, ભલે ગૌતમ સ્વામીની ગણતો હોય, ભલે નવકાર ગણતો હોય, પણ એ જે અક્ષરો છે એમાં જ મારું મન રહે એવો પ્રયત્ન હું કરીશ. હું એટલા અવાજે બોલીશ કે મારું મન એની સાથે જોડાયેલું રહે. એવો પ્રયત્ન કર્યો છે કોઈ દિવસ? એવી માળા ગણી છે કોઈ દિવસ? શ્રી ગૌતમ સ્વામીને નમઃ આટલી માળા ગણતા હોઈએ તો એ શ્રી ગૌતમ સ્વામીને નમઃ તમે બોલ્યા છો એમાં તમારો ઉપયોગ હોય, બીજે ક્યાંય જાય જ નહીં મન તમારું. કદાચ બી જાય ને તો જ્યારે યાદ આવે વળી પાછું એ મંત્રમાં જોડી દેવાનું. તમે રોજ અભ્યાસ કરશો ને તો 6 વાર મહિને એકાદ માળા સાચી ગણાશે. બાકી વર્ષો સુધી માળા ફેરવશો ને, જપમાલાના મણકા ગયા, નાકા તૂટી જશે, દોરાઓ બદલાઈ જશે, પણ આપણે પારાઓ ઘસાઈ ગયા ઘણાના, તો માળાના રંગે ઉડી જાવ. બધું થઈ જાય પણ આપણે સ્થિર ન થયા. માળા જેવું સાધન મળ્યા પછી જો ચિત્તની સ્થિરતા ન સધાતી હોય ને તો આપણા જેવી નિષ્ફળતા બીજા કોઈને મળી ન થાય. જપનું સાધન હોય અને ચિત્ત એકાગ્ર ન થાય. આટલું શ્રેષ્ઠ અવલંબન પરમાત્મા હોય, ગૌતમ સ્વામી હોય, સામે કંઈ પણ આરાધ્ય તત્વ હોય, હાથમાં માળા હોય, મનમાં મંત્ર હોય, અને મન ભટકે પછી પણ મન ભટકતું હોય, પછી પણ આપણને એ ભટકે છે એના કરતા તો હું ભટકવા દઉં છું એ કેવું વધારે થાય. નહીં, આપણે છે ને જવાબદારી નથી લેતા ને માટે સુધર્યા નથી. હજી આપણે જવાબદારી નથી લેતા. તમે ખાઓ છો કે ખવાઈ જાય છે? હે, તમે ખાઓ છો ખવાઈ જાય છે? તમે જાઓ છો કે જવાઈ જાય છે? અચાનક ઉભા થઈને ચાલવા માંડો, કોઈ પૂછે ખબર નહીં સાહેબ કેમ જવાઈ ગયું, શું થાય? પીઓ છો પીવાઈ જાય છે? બધે જ તમારો પોતાનો ઉપયોગ છે કે ના હું કરું છું. તો પછી મન ભટકી જાય છે કે હું ભટકાવું છું? હું ભટકવા દઉં છું માટે ભટકે છે. મેં સામે પરમાત્માને બિરાજમાન કર્યા છે. હું અહીંયા બેઠો છું, મારા હાથમાં નૌકરવાળી છે, મારી સામે મંત્ર છે, મારા મનમાં મંત્ર છે, અને મારું મન ક્યાં છે? આપણે પ્રયત્ન જ નથી કરતા કે ભાઈ ચલો હવે ધ્યાન આની અંદર જ રાખવાનું. સામે લખી રાખો ને, લખીને રાખો અને એની ઉપર ધ્યાન આપો. આપણે જરાક ખખડાટ થાય, જરાક રિંગ વાગે એટલે આપણું મન અડધું ત્યાં જતું. કોનો ફોન હશે, કોણ આવ્યું હશે, શું વાતચીત ચાલતી હશે, શું થતું હશે, આપણું ધ્યાન ત્યાં છે. તમને મળેલી શ્રેષ્ઠતમ આરાધના એને નિષ્ફળ કરી રહ્યા. તમારે તાળપત્રી બાંધી દેવી જોઈએ. શ્રેષ્ઠતમ આરાધના મહાપુરુષોએ કેવા સરસ આપણી એકાગ્રતા માટેના આલંબન આપ્યા.
તમે માળા ગણો એ પણ આલંબન. તમે દેરાસર જાઓ, પરમાત્માની પૂજા કરો, નવ અંગની પૂજા કરો. નવ અંગના દુહા એ શેના માટે? નવ અંગના દુહા શેના માટે? આપણે રાડો પાડીએ. નવ અંગના દુહા આપણે ત્યાં હમણાં રિવાજ છે, જોર જોરથી બોલવા. ગભારામાં ગયા પછી એક પણ શબ્દ જોરથી બોલાય નહીં. એક પણ શબ્દ બોલાય નહીં અંદર. અમારે યાર મુખકોશ એટલા માટે બાંધીએ છીએ કે શ્વાસ પણ ન લાગે. શબ્દ બોલાય તો પછી દુહાઓ બોલવાનું શું કામ? એ દુહાઓ તમારા પર્સનલ ધ્યાન માટે છે. તમે પરમાત્માના મુખે પૂછો ત્યારે તમારા મનમાં એ દુહો ચાલવો જોઈએ. એટલા માટે આ દુહા રાડો પાડવા માટે નથી. હવે આપણે છે ને બહાનું સાહેબ બીજા કોઈ ન આવડતા હોય શીખે. એનો અર્થ એવો થોડો છે કે ભગવાનની આરાધના કરી લઈએ આપણે. કોઈને નથી આવડતા તો ને શીખવાડવાનું છે. આ તમે જો આ કરાવતા થઈ ગયા ને એમાં આટલી બધી ગડબડ થઈ. પહેલો એક સમય હતો જ્યારે પ્રતિક્રમણ શ્રાવકો અલગ કરતા, સાધુ અલગ કરતા. હવે સાધુ કરાવતા થઈ ગયા, તમે શીખતા જ બંધ થઈ ગયા. હવે તમારે ઉપરથી પલાવી હોય તો બાજુવાળા જોવું પડે શું કરાય, કેવી રીતે ખોલવાની, ખોલ્યા પછી બંધ નથી થતી. ક્યાં ઘડી હતી ને એ ખબર ન પડે. પરાધીનતા આવી ગઈ. કોઈ કરાવે છે એટલે પરાધીનતા. હવે આપણે શીખવાની જરૂર નહીં. ના, દુઆ બોલવાના જ નથી જોડતી. ક્યાંય જોડતી નથી બોલતી. પરમાત્માના સાનિધ્યમાં તો જેટલું મૌનપૂર્વક રહેવાય એટલું મૌનપૂર્વક અનિવાર્ય હોય. અને એક અક્ષરથી પતતું હોય તો એક શબ્દ પણ નથી બોલવો. આ એકાગ્રતા માટેનું સાધન હતું કે તમે એકાગ્ર થઈ જાઓ, દુઆ બોલતા જાઓ અને તમારું મન એ પરમાત્માના ગુણોમાં લીન હોય, પરમાત્માની પૂજામાં તમારું મન લીન હોય. કેવા ઉત્તમ આલંબન છે, આપણે ખોઈ નાખીએ, આપણે વેડફી નાખીએ. જો ચિત્ત આટલું શ્રેષ્ઠ મળ્યા પછી આપણું ચિત્ત એકાગ્ર ન થતું હોય, દુર્ધ્યાનમાં જ પડતું હોય, અનર્થદંડ વગર લેવા દેવાય આપણા આત્માને કર્મના બંધ થયા જ કરે. આટલી પણ જાગૃતિ ન હોય એ ધર્મનો ઉદ્યમ કરે છે એમ કેમ કહેવાય? ધર્મનો ઉદ્યમ જ આ છે કે આત્મા ઓછામાં ઓછા કર્મ બાંધીને પોતાનું વ્યવહાર ચલાવે. એનું નામ ધર્મ છે. ઓછામાં ઓછા કર્મ બંધ થાય અને સંસારના વ્યવહાર ચાલે એવી જાગૃતિનું નામ ધર્મ છે. સતત જાગવાનું છે, સતત જાગવું, દુર્ધ્યાન ન કરે. પાપ કર્મનો ઉપદેશ આપણને અર્થદંડ. બહુ મસ્ત ફિલ્મ છે, તું જોઈ આવજો. આ શેનો ઉપદેશ? હું ફલાણી વસ્તુ લાવ્યો બજારમાંથી, તું બી લઈ આવજો. બહુ જોરદાર સર્ફ આવ્યો છે, ફલાણું જોરદાર છે. ઢીકણું સંસારના કોઈ પણ સાધન સામગ્રી જે આપણને પૂછે નહીં ને તો પણ આપણે સાચું કહો છો કે નથી? આ શું છે? તમને કોઈએ પૂછ્યું, તમારી પાસે કોઈ સલાહ લીધી, પણ ના, આપણે પરોપકારી ખરા ને? આપણે એટલા બધા પરોપકારી કે બાજુવાળાને મળવું જ જોઈએ. હા, એમ પોતે જી આવ્યા એની ખબર પડે, પોતે લઈ આવ્યા એની ખબર પડે. દેખાડવાનો હરખ હોય, દેખાડવાથી શાંતિ ન થાય. દેખાડીને પ્રેરણા કરવાનું હોય, પ્રેરણા કરીને પાછું હું આવી છું તારી સાથે. આપણી ઓળખાણ છે, આપણી ઓળખાણ છે, તને સસ્તામાં મળી જશે. આ અનર્થદંડ છે. આ બધાથી બચવાનું આ અનર્થદંડ વિરતિ. એક વાત બરાબર સમજો, અઘરું તો છે ને અઘરું, સૌથી અઘરું છે સાવધાની, સૌથી અઘરું છે ઉપયોગ. એ જ સૌથી અઘરો ધર્મ છે. અને જ્યાં સુધી ઉપયોગ નહીં આવે ને ત્યાં સુધી બહારની બધી જ ચેષ્ટાઓ એ તમારા કલ્યાણનું નહીં, હા પુણ્યનું કારણ બનશે, કલ્યાણનું કારણ નહીં. કલ્યાણ તો જ થશે જ્યારે તમે અનર્થથી અટકશો.
આ 3 ગુણ વ્રતો છે. દિક પરિમાણ, ભોગોપભોગનું વિરમણ અને અનર્થ દંડની વિરતિ. આનાથી આ ગુણવ્રત કેમ છે તો કે પહેલા જે 5 મણુવ્રત લીધા છે ને એને સહયોગી આ વ્રતો છે. તમે હિંસાનો ત્યાગ કર્યો છે, તમે જૂઠ બોલવાનો ત્યાગ કર્યો છે, તમે ચોરીનો ત્યાગ કર્યો છે, તમે અસદાચારનો ત્યાગ કર્યો છે, તમે પરિગ્રહનો પરિમાણ કર્યું છે. ત્યાગ એટલે પરિમાણ. આ પરિમાણ જે કર્યું છે એમાં સહાયક બને એવા વ્રતો આ. એ વ્રતોમાં પુષ્ટિ મળે, એ વ્રતોમાં સહાય થાય એટલા માટે આ વ્રત લેવા અનિવાર્ય છે. અને પછી આવે છે 4 શિક્ષાપદો. ચારિત્ર ધર્મની આરાધના માટે, ચારિત્ર મોહનીય કર્મને ખપાવવા માટે જે વ્રતોની આરાધના છે એ છેલ્લા 4 વ્રત: સામાયિક, દેશાવકાશિક, ઔષધોપવાસ અને અતિથિ સંવિભાગ. આ 4 છેલ્લા વ્રતો. સામાયિક વ્રત સૌથી સહેલું વ્રત છે. આખા વર્ષમાં તમે પરિમાણ નક્કી કરો, આટલી સામાયિક કરીશ એટલે થઈ ગયું તમારું. આટલું જ છે સામાયિક વ્રત, આટલું જ કે ભાઈ તમે સામાયિક આખા વર્ષમાં તમે નક્કી કરો કે મારે 50 સામાયિક કરવા અને આ વ્રત સ્વીકારો તો તમે સામાયિક વ્રતમાં આવી ગયા. એવું છે ના? આ દ્રષ્ટિએ સહેલું જ છે. અઘરું તો સામાયિક કેમ કરવું એ તો મારો ઉપયોગ હોય, એ તો મારી પોતાની જવાબદારી હોય, મારી પોતાની સાવધાની હોય, મારી પોતાની સમજદારી હોય તો હું સામાયિક સારી રીતે કરીશ. વ્રત નિયમ તો ઘણા બધા લે છે, વ્રત તો ઘણા બધા લે છે, પણ એ સામાયિક એ કરતા 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 ધીમે 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 સામાયિક સ્થિર બનતું જાય. સામાયિક આપણામાં સ્થિર બને, આપણે સામાયિકમાં સ્થિર બનીએ ત્યારે સામાયિક. આ સામાયિક વ્રત. પછી દેશાવકાશિક. અત્યારે તો એનું સ્વરૂપ આપણે બદલી નાખ્યું છે. 8 સામાયિક અને 2 પ્રતિક્રમણ કરીએ એટલે દેશાવકાશિક થઈ ગયું. વાસ્તવમાં તો એક સ્થાનનું પરિમાણ નક્કી કર્યું હોય કે આનાથી બહાર, એક રૂમમાં બેસી ગયો હોય, આનાથી બહાર મારે આખા દિવસમાં નીકળવું નહીં. દેશનો અવકાશ, દેશાવકાશ એને નક્કી કરવાનું કે ભાઈ આટલા જ પરિમાણમાં મારે રહેવું. કસોટી છે આ, પોતાની જાતની કસોટી કરવા માટેના વ્રતો છે. તમે જુઓ ક્યાં હમણાં કીધું મેં, ચારિત્ર જીવન સુધી પહોંચવાની પ્રેક્ટિસ, એનું નામ આ શિક્ષા વ્રતો છે. એક જગ્યાએ આટલી જગ્યામાં રહેવાનું એ પહેલા હતું. હવે તો 8 સામાયિક અને 2 પ્રતિક્રમણ એટલા માટે કર્યા 8 સામાયિક કરશે તો ઘરમાં બેઠો રહેશે અને દેરાસર ઉપાશ્રય સિવાય ક્યાંય નથી જવા. પછી 8 સામાયિકમાંથી ટાઈમ મળ્યો એટલે ધંધે જતો રહે, ન થાય. ધંધે નથી જવાનું. એટલે આ થઈ ગયું તમારું દેશાવકાશિક વ્રત. પછી પૌષધોપવાસ આખા વર્ષમાં, એટલે આ દેશાવકાશિક પણ આખા વર્ષમાં કેટલી વાર કરો, 1 વાર 2 વાર 3 વાર, જેટલી વાર ફાવે એટલી વારનો નિયમ લો એટલે વ્રત થઈ ગયું. પૌષધોપવાસ એમાં તમે પૌષધનો નિયમ, અડધો અથવા આખો, 4 પ્રહરનો અથવા 8 પ્રહરનો પૌષધ એ કરવા માટેનો નિયમ એ પૌષધોપવાસ વ્રત છે. અને છેલ્લું અતિથિ સંવિભાગ. ઉપવાસ કરે, પછી પારણે એકાસનું કરે અને એમાં અતિથિ એટલે અત્યારે સાધુ સાધ્વીજી ભગવાન, બાકી તો સાધર્મિક પણ ચાલે, પણ સાધુ સાધ્વીજી ભગવંતને વહોરાવે અને એ જે વહોરે ને એનાથી જ પોતાનું એકાસનું કરે, એનું નામ અતિથિ સંવિભાગ વ્રત. એમના પાત્રામાં જે પડે એમનો કંઈક થાય, મારે આ ખાવાનું છે લો. તમને ડાયાબિટીસ હોય તો અમારે શું કરવું? તમારી દવા મારે ખાવી? બસ સહજ ભાવે પ્રાર્થના કરે, વિનંતી કરે, સાહેબ લાભ આપવા પધારો, અને લાભ આપવા આવે અને જે વસ્તુ લે ને એનાથી એકાસનું કરી. હવે તો આપણે બધું એમ જ હોય, જેટલું ઓરાવ્યું ને, જે ઓરાવ્યું, જેટલું ઓરાવ્યું. તમે તો આટલું લીધું હોય તો એટલાથી નથી કરવાનું, પણ 4 વસ્તુ લીધી હોય તો 4 થી, 2 લીધી હોય તો 2 થી એમ. હવે તો કહીને જાય સાહેબ અતિથિ સંવિભાગ છે એટલે અમારે સમજી જવા ભાઈ હાલે જમવાનું છે, એકાસનું કરવાનું છે.
એને એકાદ પણ આ પણ એક પ્રકારનો તમારો સંયમ છે કે ભાઈ હું હવે આ તો કેવું થઈ ગયું, મેં કહી દીધું કે મારે અતિથિ વિભાગ છે અને આપ પધારો અને મને લાભ આપો, ચોક્કસ સારું છે, પણ એ બધું જ લે તો જ હું રાજી થઉં. જો બે જ વસ્તુ લઈને ગયા હોય ને, અરે યાર હવે આ બે વસ્તુથી એકાદ શું કરવાનું? આ પોતાની જાતને કસોટીએ ચડાવવાનું છે. સંયમની આરાધનાનો અભિલાષ છે ભાઈ. સંયમ સુધી પહોંચવા માટેની અભિલાષા હોય ને એ જ આ વ્રતને ઉત્તમ રીતે આરાધી છે. તો આ અતિથિ સંવિભાગ વ્રત, આ 4 શિક્ષા વ્રતો છે. આની જેમ જેમ આરાધના જીવનમાં વધતી જાય તેમ તેમ તમારા ચારિત્ર મોહનીય કર્મ એ ખપતા જાય. અને જેમ જેમ ચારિત્ર મોહનીય કર્મ ખપે એ લક્ષ્યથી જ કરે. સામાયિક પણ એ લક્ષ્યથી કરે, પૌષધ પણ એ લક્ષ્યથી કરે, દેશા વગાસિક પણ. તમે જુઓ આમાં સંયમ સિવાય શું છે? 4 વ્રતમાં સંયમ સિવાય શું છે? મનનો, વચનનો, કાયાનો, દરેકનો સંયમ આ વ્રતમાં આવી ગયા. તમે વધુ ને વધુ સામાયિક એક જ અભિલાષાથી કે ચારિત્ર લેવાનું મન નથી થતું, ચારિત્રનો અભિલાષ નથી થતો. આટલી દીક્ષાઓ જોવા જઈએ છીએ, આટલી દીક્ષાઓના સમાચાર સાંભળીએ છીએ. આટલા નાની ઉંમરના લોકો પુરુષાર્થ કરીને સંસાર છોડીને નીકળી જાય છે અને છતાંય આ સંસારમાં રહ્યા આપણને વિરતી નથી સૂઝતી. આ સંસારમાં રહીને પણ આપણે આમાંથી પણ થોડોક ત્યાગ નથી કરી શકતા. આ કેટલું દુર્ભાગ્ય છે! આ કેવું ચારિત્ર મોહનીય છે કે સંસારમાં વિરતી નથી કરવા દેતું. એનો ખેદ હોય. સામાયિક છે ને એ ખેદનું પરિણામ હોવું. ચારિત્ર મોહનીય જે બાંધ્યા છે અને જે ઉદયમાં આવ્યા છે, જેના લીધે મને વિરતીનું પરિણામ નથી થતું ને, એ વિરતીના પરિણામ સુધી પહોંચવાનો પુરુષાર્થ, એનું નામ સામાયિક છે, એનું નામ પૌષધ. કેવું સામાયિક કરે? 2 ઘડી મળી છે, સાધુ જેવું જીવન જીવીશ, સાધુ જેવા પરિણામમાં રહીશ, સાધુ જેવા વિચારોમાં, સાધુ જેવી પ્રવૃત્તિ, સાધુ જેવી જૈના પાડીશ, આમ ઉપયોગપૂર્વક 2 ઘડી કાઢીશ ને, એટલો ઉત્સાહ અંદર હોય એ સામાયિક કરે. કેવા આમ ભીના હૈયે સામાયિક કરતો હોય. કેવી તક મળી છે! પરમાત્માનો ઉપકાર હૈયે હોય, મહાપુરુષોનો ઉપકાર હૈયે હોય. આપણે સર્વવીરતી સુધી નથી પહોંચ્યા તો એ પહોંચવાનો કેવો સરસ માર્ગ પ્રભુએ બતાડ્યો છે. આમ ગદગદ થઈ જાય હૈયું ગદગદ થાય. આટલી સરસ લોકોત્તર સાધના મને મળી છે તો કેવા ઉલ્લાસથી, કેવા હરખથી, આમ રોમાંચિત થઈને કરતો હોય. આનું નામ સામાયિક છે. કમ સે કમ આવો ઉલ્લાસ, આવો ઉમંગ, આવી ભાવના એ ચિત્તમાં જગાડો. આવો અહોભાવ જગાડો સામાયિક પ્રત્યે. સામાયિકને છે ને એક રૂટીન ક્રિયા નહીં બનાવી દો. સામાયિકને એક રોજનું જેમ ખાવાની ક્રિયા છે, અને ખાવામાં તમને આનંદ આવે છે. ગમે તેવા ટેન્શનમાં હો, ગમે તેવી દોડધામમાં હો, અને જમવા બેઠા હો ને તો સ્વાદની ખબર પડે કે આનો સ્વાદ બરાબર નથી. જો સારો સ્વાદ હોય ને તો તમે ખુશ પણ થાવ છો. સામાયિકમાં રાજી થાવ છો, સામાયિકમાં પ્રસન્ન થાવ છો, આમ રોમાંચ થાય એવું બને. આપણે દોડધામમાં હોઈએ, ટેન્શનમાં હોઈએ, આખું સામાયિક આપણું ટેન્શનમાં, દોડધામના વિચારોમાં, શું કરવું છે, શું ગોઠવવું છે, એ બધી જ ગોઠવણીમાં આખું સામાયિક પૂરું થઈ જાય અને આપણે સાવ નિષ્ફળ ચાલ્યા છીએ. લાગે છે આપણું સામાયિક આપણા ચારિત્ર મોહનીય ખપાવશે. બરાબર સમજી રાખજો, સંસારના પરિભ્રમણથી અટકવું હશે તો વિરતીની આરાધના વગર ચાલશે નહીં. પરિભ્રમણથી અટકવું છે, સંસારનું પરિભ્રમણ અટકાવવું છે તો એકમાત્ર સાધન વિરતી છે. વિરતી નહીં, વિરતી નહોતી ને તો શ્રેણિકને નરકે જવું પડ્યું છે. યાદ રાખજો. આટલી ભક્તિ પરમાત્માની હતી, આટલું સમર્પણ પરમાત્મા પ્રત્યે હતું, આટલી તીવ્રતમ શ્રદ્ધા એના હૈયામાં હતી. વિરતી નહોતી. એ વિરતી નહોતી એટલે દુર્ગતિ નોટ. આ જ સંકેત છે. વિરતીની આરાધના જ દુર્ગતિમાંથી બચાવશે. વિરતીની આરાધના જ સંસારના પરિભ્રમણમાંથી ઉગારશે.
અને એટલે સામયિક કરો છો, એટલો ઉપયોગ રાખો કે હું વિરતિ કરી રહ્યો છું, અહીંયા મારે વિચારવાનું જ નથી. અને આ કંઈ અઘરું નથી, બરાબર યાર? આપણે અઘરું માનીએ છીએ, અઘરું નથી. સંયમ કરવો જ પડે, કરવો જ પડે. પરાણે પણ કરવો પડે, મનને અટકાવવું જ પડે. તમારે તમારી જાતે મનને લગામ લગાડવી જ પડે, તો જ તમે સામાયિક સારું કરી શકો ને શુદ્ધ કરી શકો. અતિચાર વગર કેવી રીતે આરાધવાના છે વ્રતો? અતિચારનો પણ ઉપયોગ રાખવાનો જ. પ્રાણાતિપાતના અતિચાર બતાડ્યા. પશુ વગેરે રાખતા હતા પેલા માણસ. આજે આપણે ભલે ને માણસ રાખતા હોય, નોકર ચાકર તરીકે જે બી રાખતા, એને બંધનમાં રાખવું, એને વધુ પડતું કામ બતાડવું, એને આપતા હોય એના કરતાં વધુ કામ લેવું, એની કોઈ દયા વગેરે ન કરવી, આ પણ હિંસા છે. કોઈનું પણ ચિત્ત દુભાય એનું નામ હિંસા. પ્રાણ જાય એ તો બહુ સ્થૂળ કક્ષાની હિંસા છે, પણ આ સૂક્ષ્મ હિંસાઓ તો અઢળક છે, જે આપણે રોજ અને નિરંતર કરતા હોઈએ. આપણા શબ્દો દ્વારા પણ કરતા હોઈએ છીએ, આપણા વિચારો દ્વારા પણ કરતા હોઈએ છીએ. એટલે આ જ પેલા પશુ વગેરે રાખતા હતા તો બંધ કરે એટલે બાંધીને જ રાખે આખો દિવસ, કસાઈખાને મોકલી આપે, એના અંગ વગેરે છેદે, અતિ ભાર નાખે. આ બધા એના અતિચારો હતા. જૂઠમાં પણ બતાડ્યા તમે, ખોટા રસ્તા દેખાડવા, કોઈની ગુપ્ત વાત પ્રગટ કરી દેવી, ખોટા દસ્તાવેજ વગેરે કરવા, કોઈની થાપણ વગેરે ઓળવી દેવી, પોતાના ઘરની ગુપ્ત વાતો હોય એ પ્રગટ કરી દેવી, આ બધા અતિચારો. પછી ચોરીમાં ચોરનો માલ લેવો, ચોરને સહાય કરવી. ખબર હોય કે ચોરીનો માલ છે પણ સસ્તો મળે છે ને, ચોર બજાર છે એટલે છે ને. મુંબઈમાં ક્યાં છે? મુંબઈમાં સસ્તું મળે ત્યાં બધું, પણ માલ કેનો? એટલે ચોરને સહાય કરવી, વિરુદ્ધ રાજ્ય. આપણા દેશ અને કાળની મર્યાદા સિવાયનું જ્યાં હોય ત્યાં જઈને એનાથી વિરુદ્ધ કામ કરવા, આ વિરુદ્ધ રાજ્યાતિક્રમ. ઓછું વધતું માપવું, તોડવું, ભેળસેળ કરવી, આ બધા ચોરીના અતિચારો. અને વિવાહ પર વિવાહ કરવા, ચોથા વ્રતના અતિચારો. પારકા, તમને પૂછ્યું ન હોય ત્યાં તમે ખાપકી પડો. અહીંયા લગ્ન કરાવજે, ફલાણા કરાવજે, ઢીકણા, બધા એના લગ્નમાં રસ લેતો હોય, એનું કામ જ આવો. ઘણા લોકોની ફાવટ હોય, આમ એક્સપર્ટ હોય આ લોકો બધા, એનું કન્સલ્ટન્ટ છે બધા. હે ખાલી એને બોર્ડ નથી લાગતું, બાકી કન્સલ્ટિંગ ફી વગરની કન્સલ્ટિંગ છે. એને બધી જ ખબર હોય કોનું ચોકઠું ક્યાં ગોઠવવું, કોને ક્યાં જોથરી દેવો, કોને ક્યાં કરી દેવો. આ કામ સતત કર્યા કરવા. વિરતિ હવે શું કામ છે ભાઈ? આપણા ઘર પૂરતું કરીએ, બાકી પારકાનું શું કરીએ? ત્યાંથી અટકવાનું છે. આ અતિચાર છે. અહીંયા તો પોતાના પરિવારમાં સંયમ હોય, ત્યાં પારકાની કરવાની વાત જ ન હોય. પોતા મનના વિચારો બગડે એવા કાર્યોને એવી પ્રવૃત્તિ કરવી, એ પણ અતિચાર. પરિગ્રહ પરિમાણ. કોઈ પણ હોય, જમીનો હોય, મકાનો હોય, દુકાનો હોય, સંપત્તિ હોય, સોનું હોય, ચાંદી હોય, દાસ દાસીઓ હોય, આ બધા એના પ્રમાણમાં અતિરેક કરી નાખ્યો. પ્રમાણ જેટલું ધાર્યું હોય એના કરતાં પણ વધુ ભૂલમાં રખાઈ ગયું હોય તો અતિચાર. પછી ચાલાકી કરે, આપણી માલિકીનું રાખવાનું હતું, પછી એમ થાય આના કરતાં થોડુંક વધારે રાખ્યું હોત તો વધારે સારું થાત. એટલે પછી હા, છોકરાના નામે, પત્નીના નામે, નામ એમનું પણ માલિકી કોની? તમે એમના નામે કરો અને પછી ખર્ચી નાખે તો તમારી કડક સૂચના હોય, નામ તમારું છે પણ અધિકાર. આ શું થયું? આ કપટ થયું, આ માયા થઈ, આ પ્રપંચ થયો. તમારે અધિકાર રાખવો તો હવે તમારા અધિકારમાં તો રખાય નહીં. અત્યારે તો તમે ટેક્સના લીધે કરો છો આ બધું.
ટેક્સ ઓછો ભરવો પડે એટલે તમારે ત્યાં પગારદાર કેટલા દુકાનમાં? સાચું કહો. કામ કરવા વાળા દેખીતા પગારદાર જુદા અને કામ નહીં કરવા વાળા પગારદાર કેટલા હોય કે ન હોય? ઘરવાળાનો પગાર હોય, છોકરાનો પગાર હોય, બધાના પગાર હોય, પણ આપો ખરા? આપો. એ તમારે બચવા, પણ તમારે એને છૂટ આપી દેવી કે આ તમારા ખાતા નથી વાપરજો. આ બધા ધર્મા તો કરી આવે હો. એટલે સહી પાછી તમારી રાખો, ભેગી રાખો તમારી સહી. એટલે આ પરિગ્રહ પરિમાણનો અતિચાર. મૂર્છા રાખવી એ પરિગ્રહ છે. હે, મૂર્છા રાખવી એ પરિગ્રહ. એ તો છે, એ તો કાંઈ ન હોય તોય પરિગ્રહ જ છે. ફટીચર ફરતો હોય પણ મૂર્છા ઘણી હોય તોય અતિચાર જ છે. અરે એ તો દોષ જ છે. દિક પરિમાણના અતિચાર. તમે નક્કી કરી હોય દિશા કે ભાઈ પરદેશ 2 જ વાર જવું અને ભૂલમાં 3જી વાર ભૂલમાં જઈએ, ધ્યાન ના રહ્યું હોય કેટલી વાર ગયા, અથવા રોજિંદી દિશામાં પણ જ્યાં પણ હોય તમે ભૂલી ગયા હો અને ક્ષેત્રને ઓળંગી ગયા હો તો એમાં અતિચાર. અને 7મામાં ભોગોપભોગ વિરમણ. આપણા ભોગોપભોગ અમર્યાદ છે, એને તમે મર્યાદિત કર્યા છે. એમાં 14 નિયમો ખાસ અને બાકીના 15 કર્માદાનો છે. કયા વ્યાપાર કરાય અને કયા વ્યાપાર ન કરાય એની બધી વાતો છે. હિંગાલ કમ્મે, વણ કમ્મે, સાડી કમ્મે, ભાડી કમ્મે, ફોડી કમ્મે બોલો છો ને. ભાડ ભૂંજાના કામો કરવા, ખેતી વગેરેના કામો કરવા, ઓજાર વગેરે બનાવવાના કામો કરવા, વિષ વગેરેના કામો કરવા, રસ વાણિજ્ય, વિષ વાણિજ્ય, કેશ વાણિજ્ય, વાળના વ્યાપારો, ઝેરના, આ કેમિકલ્સના વ્યાપારો એ શું છે? ઝેરના વ્યાપાર. ઠીક છે, તમારે વર્ષોથી ચાલ્યું આવતું હોય તમે તો એમાં પણ પરિમાણ કરે. ભાઈ પાપનો ધંધો કરવો પડે છે, પાપના રસ્તે પૈસા કમાવા પડે છે તો એમાં પરિમાણ હોય, એનો મનમાં ખેદ હોય. આ તો આપણે જાતે કરવાનું. અને પેલી વાત કરી હતી પાછી એમાં આવે શેર બજાર કે ક્યાંય પણ તમે પૈસા રોકો તો એ કઈ કંપનીમાં, કારણ કે દરેક હિંસક વ્યાપારોમાં પણ રોકાય છે. એ હિંસક વ્યાપારો સાથે જોડાવું, એમાં મર્યાદા લાવવી, એનું નામ ભોગોપભોગ. આ બધાનો ત્યાગ આપે. એમાં જો તમે પ્રમાણ ઓળંગી ગયા હો તો અતિચાર. આઠમા વ્રતમાં કયો 8મું વ્રત? અનર્થ દંડ વ્રત. એમાં કંદર્પ, કૌત્કુચ્ય આ બધા જ એમાં. એટલે તમારી ભાષા એવી હોય કે જેથી મનમાં વિચારો વિકાર પેદા કરે, દ્વિઅર્થી ભાષાઓ બોલવી, ચેષ્ટાઓ એવી કરવી કે જેથી બીજાના મનમાં વિકૃતિ પેદા થાય, અસભ્ય ભાષાઓ, અસત્ય ભાષાઓનો સતત પ્રયોગ કરવો, આ બધા અતિચાર. પેલા ગાડા વગેરે રાખતા તો જોતરીને નથી રાખવાના આખો દિવસ, એને છૂટા જ રાખવાના. સાંભેલું ને આ બધું ભેગું નહીં રાખવાનું. આ પણ એક પ્રકારનો અતિચાર છે અનર્થ દંડનો. કારણ કે તમે રાખ્યું હોય અને અચાનક કોઈકના મનમાં કંઈક ગુસ્સો આવ્યો અને હાથમાં લઈને કંઈક અનર્થ કરી નાખે તો એનો અતિચાર તમને લાગે. માટે આ બધી વસ્તુઓ ઠેકાણે રાખવીને વ્યવસ્થા વગર રાખવી એ પણ અતિચાર. અને સામાયિક વ્રતના અતિચાર યોગ દુષ્પ્રણિધાનાદર સ્મૃત્યનુપસ્થાપનાની. મન વચન કાયાના યોગો, એ યોગોનો અસદ વ્યાપાર. મનમાં ગમે તેવા વિચાર કરવા, ગમે તેવી વાતો કરવી, કાયાનો ગમે તેવો વ્યાપાર કરવો. સામાયિકમાં ત્રણેયનો સંયમ હોય. મનમાં ગમે તેવા વિકલ્પો નથી જ કરવાના, ગમે તેવી ભાષા નથી બોલવાનું જ નથી. તમે સામાયમ સાવજ્યમ જોગમ પચ્ચખામી, એ સાવધ્ય યોગનું પચ્ચખાણ કર્યું ને એ પછી કારણ વગરનો એક પણ શબ્દ સાવધ્ય ગણાય. જરૂરી ન હોય એવી કોઈ પણ વાતચીત એ સાવધ્ય ગણાય. તમે એમ કહો સાહેબ ધાર્મિક ચર્ચા છે ને આપણી થોડીક જ હોય છે, પંચાયત લાંબી થઈ જાય. અનિવાર્ય ન હોય તો કોઈ દિવસ કોઈ પણ ચર્ચાઓ ન કરવી. આત્મચિંતન કરવું, આત્મમંથન કરવું, સ્વયં સ્વાધ્યાય કરવો, સ્વયં
પઠન કરવું, બધું જ કરવું, ચર્ચા વાદ વિવાદ ન કરવો. હા, એક જણ વાંચતું હોય ને બધા સાંભળતા હોય એ અલગ વસ્તુ, પણ બે જણા બેસશે ને વાતો કરશે ને તો વાતે જ વળગી જવા. ધર્મ એક બાજુ રહી જાય છે, ધર્મ ચર્ચા એક તરફ રહી જાય છે અને બીજી પંચાયત શરૂ થઈ જાય. કારણ કે આપણને ખબર જ નથી રહેતી, આપણને ખબર જ નથી રહેતી કે વાત ક્યાંથી શરૂ થઈ ક્યાં પૂરી થઈ. એટલે મન, વચન અને કાયા એના યોગોને સંયમમાં રાખવા. જો ન રહે તો એ તિચાર. સામાયિકનો સમય ભૂલી જવો, જેમ તેમ સામાયિક કરવું, લઈ તો લીધું અને પછી હવે ક્યારે લીધું છું, પારવાની ઉતાવળ કરવી, હવે ટાઈમ નથી થયો, હજી ટાઈમ નથી થયો, વારંવાર ઘડિયાળ જોવી, આ બધા અતિચારો છે. આ બધા અતિચાર. બે ઘડી માટે સઘળું વિસર્જન કરીને બેસે ને તો જ આવા રઘવાટ ન થાય. આપણને રઘવાટ એટલા માટે છે કે મનમાં અઢળક કામો લઈને આપણે બેસીએ. આમાં માત્ર કપડાં બદલીને નથી બેસવાનું, મન બદલીને પણ બેસવાનું. ખાલી કપડાં બદલી લઈને સામાયિક નથી થતું, મન બદલી આવતી સામાયિક થાય. આપણે કપડાં તો બદલી દઈએ છીએ પણ મન તો એનું એ જ વિકલ્પોમાં અટવાયેલું હોય, એવા જ વિચારોમાં અટવાયેલું હોય અને પછી મનમાં એમ થાય હજી ના આવ્યું, હજી ના આવ્યું, કેટલી વાર. મારી ભૂલ તો નથી થતી ને, ઘડિયાળ બંધ તો નથી થઈ ગઈ ને. ઘણા બધા વિકલ્પો મનમાં આવે. આ બધા જ વિકલ્પો આપણા સામાયિક વ્રતના અતિચારો. દેશાવકાશી વ્રત લીધું હોય કે ભાઈ આટલી જ જગ્યામાં રહેવાનું, આટલામાં જ બધા વ્યવહાર કરવાના. હવે હું કોઈક વસ્તુ બહાર ભૂલી ગયો છું, હવે કહેવાય પણ નહીં હો. આનું નામ જ સંયમ છે. તમે જે લઈને બેઠા, જેટલું લઈને બેઠા એટલામાં એટલું કામ પતાવો. આપણે બોલીએ છીએ અતિચારમાં, કાંકરો નાખી સાદ કરી આપણપણું થતું જણાવ્યું. આમ કરે હા, ઈશારો ખોખા રોખા એટલે કોકનું ધ્યાન જાય એટલે પછી એમ કે મને ફલાણું આપો ને, ઢીકણું આપો ને. પુસ્તક આપો. હા, પુસ્તક આપો. લઈને શું કરવાનું હતા બેટા? હા, ઉપયોગ વધારવાની ક્રિયાઓ છે. તમે આજે જો આ રીતે રહેશો ને તો બીજી વારમાં ધ્યાન રહેશે કે ભાઈ આટલી આટલી વસ્તુ લઈને બેસવાની છે, બહુ તકલીફ પડી હતી ગયા વખતે. એટલે કોઈ પણ નિમિત્તે કોઈકનું ધ્યાન ખેંચી તમારી તરફ અને તમારું કામ કરાવી લેવું, આ એનો અતિચાર. પછી પૌષધોપવાસ, પૌષધનો વ્રત. કશું પણ પૂંજ્યા પ્રમાણ્યા વગર લેવું, મૂકવું, આપવું, સંથારો પાથરવો, કોઈ પણ ક્રિયા પૌષધમાં પૂંજ્યા પ્રમાણ્યા વગર થાય એક પણ ક્રિયા નહીં. સામાયિકમાં પણ એવું છે હો, સમજી રાખો. ઉપયોગ તો બધે જૈનાનો જ રાખવાનો છે, કારણ કે તમે વિરતિમાં છો. વિરતિમાં છો એટલે વ્રતમાં છો. ત્યારે બધા જ તમે એક સામાયિક કરો, એક પૌષધ કરો, એમાં 12 વ્રત પડાય. શું પડાય? 12 વ્રત પડાય. એક સામાયિકમાં 2 ઘડી સુધી 12 વ્રતની આરાધના થતી હોય. એટલે પૂંજ્યા પ્રમાણ્યા વગર કંઈ પણ લેવું, મૂકવું, સ્તંડેલ માતૃ કંઈ પણ કરવાનું હોય એ કંઈ બધે જ ઉપયોગપૂર્વક, કોઈ હિંસા ન થઈ જાય, કોઈ જીવની વિરાધના ન થઈ જાય, એના ઉપયોગપૂર્વક જીવવા. એમાં પણ પૌષધનો સમય ખ્યાલ ન હોય અથવા ભૂલમાં વહેલું પાડી લેવું, સમય ભૂલી જવો, ઉતાવળ કરવી, આ બધા જ નિયમો એમાં પણ આવે. આ બધા જ એના અતિચારો. અને છેલ્લું કયું હતું? છેલ્લું અતિથિ સંવિભાગ. વોરાવત મન છે ભાઈ, ક્યારેક બગડે, ક્યારેક બગડે. કોઈક વસ્તુ સચિત્ત ઢાંકી દીધું, વોરાવા જેવું હોય એની ઉપર સચિત્ત ઢંકાઈ ગયું, સચિત્તથી મિશ્રિત થઈ ગયું. આ તો બીજાના ઘરનું છે એમ કહી દે. પોતાનું હોય પારકું કરી નાખે, પારકું હોય પોતાનું કરી નાખે. તમે બોલો છો ને અતિથિ સંવિભાગના અતિચારમાં બોલો છો. બીજેની વસ્તુ હોય એ પોતાની કરીને કેવી, પોતાની હોય એ પારકી કરીને કેવી. એટલે પેલા લે નહીં અને આપણું બચી જાય. ભાઈ કાલાતિક્રમ, સમય ઓળંગી જાય પછી ગુરુ ભગવાનને તેડવા મોકલે. આ બધા અતિચાર. ક્લિષ્ટ કર્મોદયાદ અતિચાર. બહુ સરસ વાત કરી છે.
અતિચાર લાગે ક્યારે? જ્યારે મારા ક્લિષ્ટ કર્મોનો ઉદય હોય ને ત્યારે જ મારાથી અતિચાર સેવાય, તો જ હું અતિચાર સેવવાનું મન કરું, તો જ ચલાવી લઉં. બધું ચલાવી ન લે, થઈ જાય એ જુદી વસ્તુ છે. અનાયાસ થઈ જાય, ભૂલમાં થઈ જાય, પણ અતિચાર ચાલતા હોય આ કર્મનો ઉદય છે. સમજો, અતિચાર સેવમાં પડે છે એ કર્મનો ઉદય છે, ક્લિષ્ટ કર્મનો ઉદય છે, અને એને તોડવા માટે માણસે ઉપયોગ રાખવાનો છે. બને તેટલો ઉપયોગ, નિરતિચારપણે વ્રતનું પાલન થાય એના ઉપયોગપૂર્વક જીવવા. વિહિતાનુષ્ઠાન વીર્યતસ્તજ્જય. જે અનુષ્ઠાન સ્વીકાર્યું છે, જે કોઈ પણ વ્રત તમે સ્વીકાર્યું છે એમાં તમે પુરુષાર્થ કરો તો તમે અતિચારથી બચી શકો. પુરુષાર્થ કરવો પડે. આપણે તો છૂટ એટલી બધી રાખીએ ને એમાં પુરુષાર્થ એવું કઈ આવતું જ નથી. પુરુષાર્થ કરવો પડે, વારંવાર યાદ કરવો પડે વ્રતને, એ રીતે વ્રત લેવાના. તમે દિવસમાં ધારો કે 14 નિયમ લેતા હો અને એમાં તમે દ્રવ્ય ધાર્યા હોય, હવે તમે એમ કહો 1000 દ્રવ્યથી વધારે નહીં ખાઓ, તો તમારે યાદ કરવાનું રહે કઈ? તમે એમ કહો કે આખા દિવસમાં હું 15 દ્રવ્યથી વધારે નહીં વાપરું, તો તમારે વાપરતી વખતે સાવધાન રહેવું પડે. અત્યારે આ ખાઈ લઉં, તે ખાઈ લઉં, ફલાણું બધું એક વખતમાં ખાઈ લો એટલે એમ થાય સાંજે શું ખાઈ. તો નિયમ એવો લેવો, વ્રત એવી રીતે લેવું કે જેથી તમને એનું સ્મરણ સતત રહે, એનો ઉપયોગ સતત રહે, અને તમારા મનને કેળવણી. મૂળ વસ્તુ છે તમારા મનની, તમારા મન વચન કાયાના યોગોની કેળવણી એ મહત્વની વસ્તુ. એ જો કેળવાતા ન હોય, હવે તમે લોકો ગાય ભેંસ બાંધે તો કેટલી દોરી રાખે? કેટલી દોરી રાખે? ના ના ના, કેટલી એટલે 10-12 ની, લાંબી કેટલી રાખે? 1-8 કિલોમીટરની રાખે? બસ એક હદ સુધી રાખે, એનાથી વધારે આગળ એને જવાનું નથી. હા, ગમાણમાં અમુક જ હોય, આખા ગમાણમાં ન ફરી શકે, એટલી જ મર્યાદા હોય. અને તો જ એ પશુ એટલામાં રહી શકે. એ જ રીતે આપણું મન પણ છે ને આ પશુ જેવું જ છે. એને જરાક છૂટ મળે, જરાક દોરી છૂટી ગઈ હોય તો ઊભું રહે. જરાક દોરી છૂટી ગઈ હોય ને ઢીલી પડી ગઈ હોય ને તો પણ એ કાઢવાની કોશિશ કરે. એ કોશિશ કરે, બરાબર છે, તો આપણું મન કરે જ છે ને. એ આના જેવું જ છે. આને પણ છૂટ આપવાની તો કેટલી આપવાની? એટલી બધી છૂટ ન આપવી કે તમારે કશું યાદ કરવું જ ના પડે કે તમે વ્રત લીધા જ. વ્રતનો આનંદ નહીં આવે, વ્રતનો ઉલ્લાસ નહીં આવે, વ્રતની આરાધના નહીં થાય. ઠીક છે, તમે વ્રતમાં છો એની ના તો નહીં જ પાડી શકાય, પણ એ વ્રત દ્વારા તમારે જે લાભ મેળવવાનો હતો, જે ચારિત્ર મોહનીય ખપાવવાના હતા, જે વિરતિનો ધર્મ તમારા જીવનમાં પ્રવેશાવાનો હતો, એ બધા જ લાભથી તમે વંચિત રહી જાઓ. અતએવ તસ્મિન યત્ન. અને એટલે જ પ્રયત્નપૂર્વક અતિચારોને ટાળજો. પ્રયત્નપૂર્વક એમાંથી બચવાનો પ્રયત્ન કરવાનો છે, અને તો જ આ આરાધના છે. હવે જેને વ્રત વગેરે સ્વીકાર્યા હોય, જેના જીવનમાં વ્રત આવ્યા છે, હવે એનું જીવન કેવું હોય, એનો વ્યવહાર કેવો હોય, એની દિનચર્યા કેવી હોય, એની વાત બહુ મહત્વનું છે. તમે વ્રત સ્વીકાર્યા છે ને તો તમારા વ્યવહાર બદલાય, તમારી પ્રવૃત્તિ બદલાય, તમારી ક્રિયા બદલાય, તમારું બધું જ બદલાય. તમે કમાણી કરી હોય, શું બદલાય? શું શું બદલાય? બદલાય છે. અરે ચાલ ઢાલે બદલાય, વાત કરવાની રીત બધું જ બદલાઈ જાય. આમ ઉભા રહો ને તમે કોઈની સામે, પેલા એક બાજુ ઉભા રહેતા હતા, હવે સામે ઉભો રહેતા, હવે સમો વળ્યો થયો છે. તમે શ્રીમંત થયા છો, તમે કમાયા છો, કમાણી કરી છે તો એ દેખાય. કમાણી કરી છે, તમારા જીવનમાં કશુંક તમે પ્રાપ્ત કર્યું છે તો એ દેખાય તમારા વ્યવહારમાં. એમ તમારા આત્મામાં તમે કમાણી કરી છે, તમારો આત્મા સમૃદ્ધ બન્યો છે, વ્રતધારી બન્યા છો તમે, તો એ વ્રતધારીની જીવનચર્યા કેવી હોય, એનું જીવન કેવી રીતે ચાલે, એ સવારે શું, બપોરે શું, સાંજે શું, એના વ્યવહાર કેવા હોય, એની વાત અહીંયા કરી છે. એનું વિશેષ શું સ્વરૂપ છે એટલે